ડભોઈ દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર પર્વ મહાશિવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ઐતિહાસિક ડભોઈ નગરીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ આવતી મહાશિવરાત્રી નિમિત્તે નગરના પૌરાણિક શિવાલયોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિવાલયોમાં વિશેષ પૂજન અને શોભાયાત્રા નગરના સુપ્રસિદ્ધ વાદનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ દર્શન અને પૂજન બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા નગરના વિવિધ શિવાલયોમાં ફરશે, જ્યાં ભાવિકો દ્વારા આરતી અને સ્વાગત કરવામાં આવશે. બ્રહ્મ સમાજના કાર્યકર્તાઓ આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ શિવાલયોમાં 4 પ્રહરની પૂજા વિશેષ ભક્તિભાવપૂર્વક 4 પ્રહરની પૂજા અને શિવ મહિમંત સ્તોત્રના પાઠ કરવામાં આવશે. જલાભિષેક ભક્તો પંચામૃત, શેરડીનો રસ, મધ, દહીં અને ગંગાજળથી મહાદેવનો અભિષેક કરશે. અર્પણ શિવજીને પ્રિય બિલીપત્ર, ધતુરાના ફૂલ, કાળા તલ, આંબળા અર્પણ કરી આરાધના કરવામાં આવશે. બજારમાં શક્કરિયા બટાકાની ધૂમ ખરીદી. મહાશિવરાત્રીના પર્વે શિવભક્તો વ્રત ઉપવાસ રાખતા હોય છે, જેમાં ફરાળ તરીકે શક્કરિયા અને બટાકાનું વિશેષ મહત્વ છે. આ કારણે ડભોઈના શાક માર્કેટમાં છેલ્લા 2 દિવસથી ભારે ચહેલપહેલ જોવા મળી રહી છે. વેપારીઓને ત્યાં શક્કરિયા અને બટાકાના ઠેર ઠેર મોટા ઢગલાઓ જોવા મળી રહ્યા છે. નગરજનોમાં ફરાળી વાનગીઓ બનાવવા માટે આ વસ્તુઓની ખરીદીમાં ભારે ઘસારો જોવા મળ્યો છે.